આજે અક્ષય તૃતીયાના દિવસે ગંગા નદીનું પાણી બ્રહ્મલોકથી નીકળીને આ ધરતી પર સ્પર્શ થયું. આપણે 1500-2000 રૂપિયાની એસીમાં ટિકિટ કરાવી અને અહીંથી ડાયરેક્ટ હરિદ્વાર ઉપડી જાય છે. જેવી ગંગા નદીનો પ્રવાહ જોયો નથી, ઘાટે જઈને તરત ગંગામાં ધૂપકો મારીએ છીએ. તો એ નદીમાં આપણે ખાલી આટલી જ આપણે તપસ્યા કરવાની છે કે ટ્રેનમાં બેસી જવાનું છે, ત્યાં જઈ ગંગાના ઘાટે જઈને સીધું નાહી લેવાનું છે, બરાબર. એમાંથી પવિત્ર સ્નાન કરી લેવાનું છે. પણ એ ગંગા નદીને આ ધરતી પર લાવતા કેટલા મનુષ્યોના બલિદાન થયા છે. તો એના વિશે આપણે થોડું સંક્ષિપ્તમાં આજે આ કથા સાંભળીએ. કારણ કે ગંગાની કથા સાંભળવાથી વાલ્મીકી ઋષિ રામાયણમાં લખે છે કે એને સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ગંગા નદીનું મહાત્મ્ય સાંભળવાથી પણ પૂર્ણ થાય, અને એ પુણ્ય જો આપણે આજે અક્ષય તૃતીયાના દિવસે સાંભળીએ તો એ પુણ્ય 100 ગણું વધી જાય છે. તો રઘુવંશ, ભગવાન રામ જે રાજ્યમાં થઈ ગયા, જે કુળમાં થયા, એને રઘુકુળ કહેવામાં આવે છે. તો એ રઘુવંશમાં એક મહાન પ્રતાપી રાજા થયા જેનું નામ હતું બાહુક. બાહુક જ્યારે એમને રોગ થયો શરીરનો, ત્યારે એમની ઘણી બધી પત્નીઓ હતી, પણ એમાંથી જે પત્નીને બાહુક સાથે વધારે પ્રેમ હતો એ સતી થવાની હતી બાહુક મર્યા પછી. પણ એક ઋષિએ તેને અટકાવી, કારણ કે ગર્ભવતી હતી. તો ઋષિ કહે છે કે જ્યારે માતાના બાળકમાં પેટ હોય છે ત્યારે એને સતી ના થવું જોઈએ. તો આવી રીતે બાહુકની પત્નીને બચાવી લેવામાં આવી, એને સતી ન થવા દીધી. તો બીજી જે અન્ય પત્નીઓ હતી ને, એને આ પત્નીથી એટલે કે પોતાની સોતનથી વધારે ઈર્ષા હતી કે આને બાળક થઈ જશે તો એમ જે માતાને બાળક થાય એને વધારે આમ ઓલો પ્રાઉડ હોય, ગર્વ હોય, અભિમાન હોય. તો બાકીની અન્ય પત્નીઓને ઈર્ષ્યાવશ આને શું કર્યું કે ઝેર આપી દીધું કે એ મરી જશે અને એના પેટમાં જે બાળક છે એ પણ મરી જશે. પણ વિધિના કંઈક અલગ જ લેખ લખેલા છે. તો એ પત્નીને જ્યારે ઝેર પીવડાવવામાં આવ્યું તો ત્યારે પત્ની તો મરી નહીં, પણ એનો જ્યારે બાળક પેદા થયો ત્યારે જે ઝેર એને પીવડાવવામાં આવ્યું હતું ને, એ ઝેર ખોબામાં હાથમાં લઈને એ છોકરો જન્મ્યો. તો એ ઝેરને સંસ્કૃતમાં ગર કહેવામાં આવે છે. ઝેર હોય એને સંસ્કૃતમાં ગર કહે છે, અને એને સાથે લાવ્યો છોકરો, તો એટલે નામ પડ્યું એનું સગર. આપણે પેલા જ્યારે ભણતા હતા સ્કૂલમાં ત્યારે લખતા કે સવિનય જણાવવાનું કે રજા ચિઠ્ઠીમાં, તો સવિનય એટલે કે વિનય સાથે. તો એવી રીતે આ છોકરો ઝેર લઈને પેદા થયો તો એનું નામ પડ્યું સગર. તો એ સગર રાજા એ જ્યારે આગળ પછી પ્રતાપી રાજા થયા, તો એની 2 પત્નીઓ હતી, એક હતી સુમતી અને એક હતી કેશિની. તો સગર રાજા તપસ્યા કરવા બંને પત્નીને સાથે લઈને હિમાલય પર નીકળી પડ્યા અને ભૃગુ ઋષિને તપસ્યા કરીને પ્રસન્ન કર્યા. જ્યારે ભૃગુ ઋષિ પ્રસન્ન થયા ત્યારે વરદાન આપ્યું કે તારી એક પત્નીથી ઘણા બધા પુત્ર થશે કે જે બહુ સારા કાર્યો કરશે, અને એક પત્નીથી એવો બાળક પેદા થશે જે તારો વંશ આગળ વધારશે. તો બંને પત્નીઓ કેશિની અને સુમતી એને આમ લાલસા થઈ કે હે મુનિ, અમને કહો કે કઈ માતા બનશે કે જેના વધારે પુત્રો થશે અને કઈ એ માતા બનશે જેનો વંશ આગળ વધશે. ત્યારે ભૃગુ ઋષિ કહે છે કે તમે પોતપોતાના મનમાં સંકલ્પ કરી લો. તો સુમતી એવું કહે છે, સુમતી એવું વિચારી લે છે કે મારે ઘણા બધા પુત્રો જોઈએ છે. જ્યારે કેશિની એવું વિચારે છે કે મારે ફક્ત એક પુત્ર જોઈએ પણ એ વંશ આગળ વધાવનારો જોઈએ છે. તો સમય જતા સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે. જે 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરે ને એને ઇન્દ્રનું સ્થાન, સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે તો એ ઇન્દ્રનું સ્થાન મળે. તો સગર રાજા એ આખા સમસ્ત પૃથ્વીના રાજા હતા. તો એણે નક્કી કર્યું કે હવે આ અશ્વમેઘ યજ્ઞ કરીને હું હવે સ્વર્ગ પર બેસીશ. તો અશ્વમેઘ યજ્ઞ કરવા માટે અશ્વ જોઈએ એટલે કે ઘોડો. તો એક ઘોડો લાવવામાં આવ્યો અને એને અશ્વયજ્ઞ કરવાના 1 દિવસ પહેલા જ ઇન્દ્રને, જે ઇન્દ્ર એ ટાઈમે સ્વર્ગમાં બેઠેલો હતો, એને ઈર્ષા થઈ
કોઈ પણ તમે નવી પ્રવૃત્તિ કરો, કોઈ સંન્યાસ લે, ત્યારે ઇન્દ્રને સૌથી વધારે ઈર્ષા થાય છે. કેમ? જે બહુ પુણ્ય કરે એને પણ સ્વર્ગમાં સ્થાન મળે ઇન્દ્રનું. જો કોઈ સંન્યાસ વેશ ધારણ કરે છે અને સાચો સંન્યાસી બને તો પણ એને ઇન્દ્રનું સ્થાન મળે. એટલે ઇન્દ્ર કંઈક એવા નવા ખેલ રચાવે કે જેથી આની સિદ્ધિ અથવા જે સાધના કરે છે એમાં ભંગ પડે. તો ઇન્દ્રએ રાક્ષસનું રૂપ લઈને ઘોડો ચોરી લીધો. હવે આ બાજુ યજ્ઞ મંડપ સ્થાપાઈ ગયો, યજ્ઞની આહુતિ બધું જ રેડી હતું. બ્રાહ્મણો કહે છે અશ્વ લાવો. હવે સગરે જોયું તો ઘરે અશ્વ છે જ નહીં. તો સુમતિથી સગરની પત્ની સુમતિ અને એનાથી 60,000 પુત્ર પેદા થયા હતા. તો સગર રાજાએ કીધું કે હે પુત્રો, આ ઘોડો આપણો ખોવાણો છે, જેના લીધે આપણો અશ્વમેઘ યજ્ઞ અટકે છે. તો તમે એક કામ કરો, આખી પૃથ્વીમાં અલગ અલગ જગ્યાએ જાઓ, એ ઘોડાની તપાસ કરો અને જ્યાં સુધી ઘોડો ના મળે ત્યાં સુધી તપાસ કરતા રહો. જમીન પર ન દેખાય તો જમીન ખોદો, પણ એ અશ્વને ગમે ત્યાંથી લઈને આવો, એ ઘોડાને ગમે ત્યાંથી લઈને આવો. તો આમ એ ઘોડાને ગોતવા માટે 60,000 પુત્રો, 1 કિલોમીટર 60,000 હતા. એટલે પૃથ્વીના ક્ષેત્રફળ પ્રમાણે દરેક પુત્રે 1 કિલોમીટરનો એરિયો વેચી નાખ્યો. ઘણી બધી શોધ કરી પણ એ ઘોડો મળ્યો જ નહીં. તો એ સગરના પુત્રો એણે પૃથ્વી ખોદવાનું ચાલુ કર્યું. તો પૃથ્વી ખોદતા ખોદતા એટલી બધી ખોદી નાખી કે એમાં મોટો ખાડો પડી ગયો. તો આજે આપણે જેને સમુદ્ર કહે છે, આ ઘટના બની એ પહેલાં સમુદ્રને સમુદ્ર જ કહેવાતો હતો. પણ જ્યારે આ ઘટના થઈ, સગરના પુત્રોએ 60,000 પુત્રોએ જમીન ખોદી નાખી, એટલે એ દિવસે આ સમુદ્રનું નામ સાગર પડ્યું. કારણ કે સગરના પુત્રોને સાગર કહેવામાં આવે છે. તો એ લોકોએ જમીન ખોદી નાખી તો એટલો ભાગ દરિયાવાળો થઈ ગયો, પાણીવાળો. તો એટલે સમુદ્રને સાગર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ તપાસ ચાલતા ચાલતા થઈ, પણ છેલ્લે ઘોડો ના મળ્યો. ફરી પાછા બધા પુત્રો સગર પાસે આવે છે કે હે પિતાજી, બધે શોધ કરી પૃથ્વીના ખૂણે ખૂણે, પણ ઘોડો કંઈ મળ્યો નહીં. તો એના પિતાજી સગરે કહ્યું કે ફરી પાછી તપાસ કરો અને ઘોડાની શોધ કર્યા પછી જ ઘરે આવજો, નહીં તો પાછા આવતા નહીં. તો આમ પિતાની આજ્ઞા પાડીને 60,000 પુત્રો ફરી પાછા નીકળી પડે છે. અને આમ ખોદતા ખોદતા જ્યારે પૃથ્વીને ખોદવા લાગે છે, ત્યારે જમીનની અંદર સાપ, કરમિયા જેવા અન્ય જે કૃમિ પશુઓ રહે છે, તો એને મરવા લાગ્યા. કારણ કે ખોદતા જાય તો જમીન જેમ જેમ ખોદતા જાય તો અંદર રહેલા જે જીવો છે એ પણ મરતા જાય. તો દેવતાઓ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે આવી રીતે આ પૃથ્વી ખોદતા જશે તો આ બધા જીવો જે અંદર રહેલા છે એનો તો નાશ પામી જશે. બ્રહ્માજી કહે છે કાંઈ વાંધો નહીં, આપણે એની વ્યવસ્થા કરી રાખી છે. તો ખોદતા ખોદતા એક જગ્યાએ જોવે છે કે સફેદ કલરના એક ઋષિમુનિ છે, જેનો સફેદ શરીરનો કલર શ્વેત હતો. તો એ તપસ્યા કરે છે ને એની બાજુમાં જ ઘોડો છે. તો સગરના 60,000 પુત્રો ત્યાં આવીને કહે છે કે ઋષિ, તું ચોર છે. ઓલા ઋષિ તપસ્યામાં બેઠા છે, તપસ્યા કરી રહ્યા છે. એને કે તું ચોર છે અને તે અમારો ઘોડો ચોરાવી લીધો છે. ખરેખર ઇન્દ્રએ ચોર્યો હતો અને ઘોડો અહીંયા મૂકી રાખ્યો હતો. જેવું કપિલ મુનિ કે જે ઋષિ મુનિ આવી રીતે તપસ્યા કરતા હતા, એમને સાંભળ્યું કે આ મને આવું કહે છે, એટલે તરત એને એમ કરીને એક હુંકાર કર્યો. જેવો હુંકાર કર્યો એટલે 60,000 જેટલા પુત્રો હતા બધા જ ભળીને ભસ્મ થઈ ગયા, ખાક થઈ ગયા, ખોપડી ના વધી, બધું જ રાખ થઈ ગયું. આ વસ્તુ મહારાજ સગરને ખબર પડી. તો સગરની બીજી પત્ની કેસીની, તો એનો જે પુત્ર હતો જેનું નામ હતું અંશુમન, તો અંશુમનને સગરે કીધું કે જા હવે આનો કંઈક રસ્તો કર. આ જે 60,000 મરી ગયા છે આને સ્વર્ગ મુક્તિ પ્રાપ્ત થાય એવું કંઈક કાર્ય કર. તો ત્યારે અંશુમન તપસ્યા કરે છે અને તપસ્યા કર્યા બાદ ગરુડજી કહે છે કે તારા જેટલા કાકાઓ હતા 60,000 એ બળીને ભસ્મ થઈ ગયા છે. બ્રહ્મા પાસે એક એવી નદી છે જેનું નામ છે ગંગા. જો એને પ્રસન્ન કર, એ જો સ્વર્ગમાંથી ઉતરીને બ્રહ્મલોકમાંથી ઉતરીને આ પૃથ્વી પર આવશે
અને તારા કાકા જે જગ્યાએ બળીને રાખ થઈ ગયા છે એ રાખ ઉપર જેવું એનું પાણી અડશે ને એટલે કે તરત જ 60,000 જેટલા તારા કાકાઓ છે બધા જ સીધા સ્વર્ગ પોગી જશે. એટલું બધું અમને પુણ્ય પ્રાપ્ત થશે. તો આવી રીતે એમણે તપસ્યા કરવાનું ચાલુ કર્યું. 30,000 વર્ષ સુધી તપસ્યા કરી. આ ઘટના ત્રેતાયુગની છે. સત્યયુગમાં 1 લાખ વર્ષનું આયુષ્ય હોય છે. ત્રેતામાં 10,000, દ્વાપરમાં 1,000 અને કલયુગમાં 100. તો આવી રીતે 3 પેઢીએ સગર રાજાના પુત્ર થયા અસમંજસ, એના પુત્ર અંશુમન આટલી બધી તપસ્યા કરી. ટોટલ 60,000 વર્ષ આ ઋષિમુનિએ તપસ્યા કરી તોય કંઈ હાથ ના આવ્યું. પછી એના પુત્ર થયા દિલીપ અને દિલીપના પુત્ર થયા ઋષિ ભગીરથ. તો ભગીરથજીએ જોયું કે મારા દાદાઓ, મારા પિતામહો આટલી બધી તપસ્યા કરીને વહી ગયા, પણ મારા કાકાઓનો ક્યારેય, જે વૃદ્ધ પિતામહ છે એનો ક્યારેય મેળ ના પડ્યો. તો એમને ફરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજી જ્યારે એમની ઉપર પ્રસન્ન થયા ત્યારે કીધું કે મા ગંગાને પ્રસન્ન કરો. ભગીરથ ઋષિ 1,000 વર્ષ તપસ્યા કરી અને મા ગંગાને પ્રસન્ન કર્યા. તો મા ગંગા કહે છે કે હું બ્રહ્મલોકથી આવું ખરી, પણ મારો પ્રવાહ, મારો વેગ એટલો પ્રચંડ છે કે જો એને કોઈ ઝીલવાવાળો વ્યવસ્થિત અને એવો પ્રમાણિત વ્યક્તિ નહીં હોય તો એ પૃથ્વીને ફાડીને પાતાળમાં જતી રહેશે. તો એટલા માટે કોઈ એવો વ્યક્તિ લાવો કે જે મારા પ્રવાહને ઝીલી શકે. ત્યારે મહાદેવને પ્રસન્ન કરે છે. અને મહાદેવ પ્રસન્ન કરે છે ત્યારે મહાદેવ ભગીરથ ઋષિને કહે છે કે ભગીરથ, કાંઈ વાંધો નહીં, તમે ગંગાને કહી દો કે મારી જટા જે છે એમાં આવી જાય અને મારી જટા પર હું એમને પકડી લઈશ અને પછી હું મારી જટા ખોલીને પૃથ્વી પર એમની અનેક ધારાઓ કરીશ. ગંગાજીને અભિમાન હતું કે મારો પ્રવાહ જેવો તેઓને સખત છે અને આને મને લાગતું નથી કે મહાદેવ આને ઝીલી શકે એવું. અને ગંગાજી ઉપરથી જ્યારે સખત પ્રવાહથી આવે છે, મહાદેવે કૈલાસમાં બેઠા બેઠા પોતાની જટા ખોલી અને જેવી પોતાની જટા ખોલી 8 લાખ કિલોમીટરના વ્યાસમાં જટા ખુલી. મહાદેવની જટા 8 લાખ કિલોમીટર એના ક્ષેત્રમાં જટા આખી ખુલી. જટા એવી રીતે હતી કે ગંગાજી જેવા આવ્યા તો ખરા, પણ જટામાં એવી રીતે, જટાની જે લટો હોય ને એમાં એવી રીતે ગૂંચવાણા, એવી રીતે અટવાણા, વર્ષો સુધી બહાર જ ના નીકળ્યા. ભગીરથ ઋષિ કહે છે મહાદેવ, મારા જે પિતામહો છે એમના ઉદ્ધાર માટે ગંગાજીને અહીંયા લાવવાની વાત હતી અને તમે વર્ષો સુધી એમના જે તમારા જટામાં જ અટવાણા રાખેલા છો. આપણા ગુજરાતી ભજનમાં પણ આ ભજન છે, ગંગાજી જટામાં અટવાણા. ગંગાજી મહાદેવની જટામાં એવા અટવાણા. તો પછી જ્યારે ભગીરથ ઋષિએ મહાદેવને પ્રાર્થના કરી, વિનંતી કરી, ત્યારે મહાદેવ ભગીરથ ઋષિ પર પ્રસન્ન થઈને ધરતીના જ્યાંથી ગંગોત્રીનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી છે, ગંગાનું ઉદ્ગમ સ્થાન, તો ત્યાં આગળ મહાદેવે પોતાની જટાની એક લટ છે એનો એક જ છેડો અને એને ખાલી આમ સેજ નીચવ્યો. એમાંથી ખાલી એક ટીપું પાણી પડ્યું, જેમાંથી આખી ગંગોત્રીથી શરૂ થઈને છેક ગંગા સાગર સુધી જે ગંગા વહે છે એ મહાદેવની જટામાંથી નીકળેલું ખાલી ગંગાનું એક જ ટીપું છે. તો વિચાર કરો એ વિશાળ ગંગા કેટલી હશે. અને જ્યારે મહાદેવની જટામાંથી અલગ આવી રીતે મંદાકિની, અલકનંદા અને ગંગા આવી 3 ધારાઓ નીકળી, તો એમાંથી ગંગાની મૂળ ધારા ભગીરથ ઋષિ જ્યાં જ્યાં ચાલતા ગયા ત્યાં એમની પાછળ ગઈ અને ભગીરથ ઋષિ જ્યાં આગળ એમના પિતામહો રાખ થઈ ગયા હતા એ રાખના ઢગલા પાસે આવે છે અને ત્યાં આગળ જેવું ગંગાજીનું પાણી એ રાખને અડે છે એટલામાં જ 60,000 એમના જે પિતામહો છે બધા નજરે જોતા બધા સ્વર્ગમાં એક પછી એક બધા સ્વર્ગમાં જવા લાગ્યા. તો આ ગંગાની પવિત્રતા છે, આ ગંગાની કૃપા છે. ગંગાનું નામ લઈએ, ગંગાનું આચમન કરીએ કે ગંગામાં સ્નાન કરીએ, આપણા જે પૂર્વ પાપ કરેલા છે એ સમસ્ત ધોવાઈ જાય છે. તો આવી રીતે ગંગા માતા આ ધરતી પર
આ અક્ષય તૃતીયા એટલે કે આજના દિવસે આજની તિથિએ પ્રગટ થયા હતા.